પોરબંદરના કલ્લી પુલ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી મહિલાનું બેરહમીપૂર્વક હત્યા કરવામાં આવી છે અને હત્યા છુપાવવા અંતિમ વિધિ માટે લઈ જતા હતા ત્યારે પોલીસને જાણ કરી દેતા પોલીસે મહિલાના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જેમાં આ મહિલાની કરપીણ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું। પોરબંદરમાં ફૂટપાથ પર રહેતા રાકેશ ઉર્ફે રાજુ સોમનાથ ગાયકવાડે પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે સંગીતા નામની યુવતી સાથે તેણે અમદાવાદમાં હારતોરા પહેરાવી લગ્ન કર્યા હતા અને 10 વર્ષથી તેઓ પોરબંદર રહેતા હતા। ફૂટપાથ પર રહેતા હતા ત્યારે સાજન કાલુભાઈ ડાભી, તેની માતા ફુલિયાબેન, સાજનની બહેન રેખા અને બનેવી લખન પણ ચોપાટી વિસ્તારમાં રહેતા હતા। ત્યારે સંગીતાને સાજન સાથે પ્રેમ સંબંધ થયો હતો, જેથી સંગીતાએ તેના પતિ રાકેશ ઉર્ફે રાજુને છોડીને સાજન સાથે હારતોરા કર્યા હતા અને તેની સાથે રહેવા ચાલી ગઈ હતી। રાકેશ ઉર્ફે રાજુ વહેલી સવારે ચોપાટી નજીક ફૂટપાથ પર હતો ત્યારે એક ટ્રેક્ટરમાં સાજન, તેની માતા, બહેન અને બનેવી જતા જોયા હતા અને બાદ રાકેશના સંબંધી મંગલભાઈનો ફોન આવ્યો હતો કે તેઓ કલ્લીના પુલ પાસે રહે છે અને તારી અગાઉની પત્ની સંગીતાને સાજન તથા તેની સાસુ ફુલિયાએ હત્યા કરી છે અને દવાખાના તરફ જાય છે। રાકેશ ઉર્ફે રાજુએ તેઓને ટ્રેક્ટરમાં જોયા હતા, જેથી પોલીસને જાણ કરી હતી। પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને ટ્રેક્ટરમાંથી લોકોને દવાખાને લઈ ગયા હતા અને તપાસ કરતાં સંગીતાની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું। સંગીતાની લાશ જોતાં તેને મોઢા, માથા, હાથ પગ સહિત શરીરના ભાગે મૂંઢ ઈજાના નિશાન હતા। રાકેશ ઉર્ફે રાજુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે સાજન દારૂની ટેવ ધરાવતો હતો, જેથી સંગીતા સાથે ઝઘડા થતા હતા અને સાસુ પણ સંગીતાને મારકૂટ કરતી હતી। ઝઘડાને કારણે સાજન અને સાસુ ફુલિયાએ સંગીતાને લાકડી, બોથડ પદાર્થ, તીક્ષ્ણ હથિયાર વડે શરીરે માર મારી ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે સાજન અને ફુલિયાબેન વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે।